પેલા પ્લેનનું શું કર્યું મારે હા કંઈ પૂછવા દેવાનું હા ધોબા જેટલા હતા તબેલા બે હા તો આપણે પેલા પ્રેમ વાળા શું કરી ગયો હા તમે મને મળો આપડે પ્રેમ વાળા હા રાવડો બરાબર હા ટ્રેક્ટર એક બેઠ્યો ઘેર જ આપડે ધોબા છે ને મને ફોન કર્યો છે હા જલ્દી આવે તો સારું મને સારો રખાવ પડે છે પૈસા હેવી આવી ગયા છે બંડલ પાડી છે મેં બંડલ કીધું છે આમાં ક્યાં હશે તો જલ્દી આવે તો સારું થયું મારે કોમ થઈ જાય પૈસા સારું જોવો છે મારે હા ધબા બોલો બોલો આપડે પહેલું બોલો ધબા આપડે પૈસા તો ઉઠાવવા જ પડશે યાર ટ્રેક્ટર નો વખતો આવે છે એટલે પૈસા ચોરી તો કરવા જ પડશે એ તો કરવાની ફાઇનલ હા કરશી ગયો તે કરશી ગયો આપડે ઘેર જઈશું જાગતા છો તમે માર ખવડાવશો કોક ના તે આપડે જાગતા તો થોડી બેસી ચાપો પાણી કરી પાવતા રહીશું ના જાગતા તો ઉઠાઈ લઈ ત્યાં જોઈએ વોટર લઈને પછી જાગતા સીધો ઉઠાઈ એકા થઈને પહા ના જાગતા હોય તો આપણું કામ પ્લેન તો આવા જ પડશે ને આપડે તો કરવું મારા પડશે ટ્રેક્ટર નો હપ્તો આવે છે અને પેલા બધા આપતા બપતા કઈ કઈ બેહો અરે હપ્તો લાયા શું કરીએ તમે કેવો હપ્તો તો ભરાવો પડશે ને ટ્રેક્ટર ખેંચી જાય અમારે એટલે પગ ઉઠાવવો જ પડશે ચોરીનો માલ ઉઠાવવો પડશે મારે નહીં ચાલે હા તાન કાણ તો કરવું પડશે કોઈ જાગતું ના જોજો ના ના આપણે એ જઈએ આપણે તો ખબર ના પડે કોઈ સખા પડી વાગી આપે રાવની નેહરી તો મંદરા તમારી સર દોબા લેડો તો લોટરી લાગી છે સર બોલ લાખો છે મને પકડી છે આપણે સોટે
તો બા બોલો જે આપણો ભાગ પાડી દઈએ ના પાડી દે જે આ પોસ્ટ તમારી ના આ પોસ્ટ મારી આ તમારી ના મારી આ તમારી આ 7,000 અને આ 7,000 મારા ઉપર 500 વધારે બરાબર એ મારા તમારા હના અહીંયા મારે મેં ચોરી કરી ને પૈસા મેં જોયા બધું જોવાની હું લાવ્યો તો પૈસા મેં ઉઠાયા એટલે એ મારા જ ગણાય ના 500 મારા ના અહીંયા તમારા હતા ના ના મારા અહીંયા મેં બધું ઉઠાવ્યું યાર બહુ પૈસા તો મેં મારા આપે પીટી ને બધું જોવાની તો હું લાવ્યો આ લ્યો તમારે લેજો તપાલે મારા કચી નીકળ્યો લ્યો ઉપરા બરાબર થઈ જાય છે કમ્પ્લીટ હું મસ્ત હપ્તો ભરી દઉં રોજ હપ્તા વાળા ઘેર આવે છે આપણે હારું મેળ આવી ગયું નહીં આજ તો મસ્ત મજા આવી ગઈ એક નંબર પણ થઈ ગયો નોટો થઈ ગઈ મફતની નોટો હા જો ભાઈ હા ભાઈ હપ્તો પડી જાય આમ આપણા હાથમાં બંડલ આવી ગયું હા મજા આવી ગયું તમે બોસવાનું જ નહીં બોટલું જ થઈ લેવા તમારા હવે હું જો કે રાત બધા પડી ગયો રઘુબા હોય ગયા ખો આવો ગજવા ને તમે તો લડાવેલા હોય ગયા તો થાકે તો ભાઈ કાલ શું કરું કે અલે શું થાકી યાર આખો દાડો થાક કરો તમે તો કાલ આપડે પેલી તમાકુ લઈને જતો ને હા યારો હેડમાં એવો કંટાળ્યો હતો ને એ પરે એવો હુઈ ગયો તો કયો તમાકુ નો ભાવ આવ્યો તમાકુ જો ને 2750 જઈએ સારું કહેવા તમાકુનો ભાવ તો સારો આવ્યો હા ભાવ સારો આવ્યો તમાકુનો સારું કે ભાવ સારો હોય તો આપડે યાર ફાયદો થાય બીજું શું કહેવા બરોબર એ તો પર તો આપણું બે ગવાઈએ હા ગવાઈ હતી ને હા પર બે ગવાઈ પર બે ગવાઈએ બરાબર હા પોની ઉપર આવી ગયો ટાઈમ ના ના હાલી જ છે યાર તો ના પાડીએ દર વખતે હાલી જ છે ને આપડે તો યાર મેં તો ખેંચાઈ હતી નિમત હતી ના 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 તમે તકલીફ નહીં પણ ટેન્શન ના લે આ વખત તો આપડે પેલો બધો હાલે એ બધો બંધ કરીને તમારા લી હો તો બે ગવા અમે ના પકાવતો આજ કયો ના ના તમે પકવી યાર ના ના ભાવે સારો એટલે તમે તો 2750 ઘણું પક્યું તમે તો યાર જોવાના 2750 34,000 કોક છે તમાકુ હા હા વાંધો નહીં જે થયું યાર ના આપડે બિલ હે ને તો બિલ તો બતાવીશું ને હા હા હેડો વાંધો નહીં અને ભાગ ભાગ લેતા જો તમે બીજું શું કહું હા હેડો તમે ભાગ લઈ લઈએ બીજું કહું કે તાર લઈને જ જવું ઘેર હવે આપડે ઘેર જઈએ તા હા હેડો તાર કવર ઊંઘાવાય ના ના ઘેર તમે ડાયપર નીકળી જવું હોય એ બહાર ઘેર નીકળી જવું હું સીધો હા રેડો હા હેડો રેડો ઘેર તા લ્યો લ્યો તમે ધોકો લ્યો લાવો ભાઈ નકર લાકડી વખત મને તો હેડા છે નહીં ના ના લ્યો ધોકો લ્યો રેડો ઘેર જઈએ આ ભેહો ખરી ભાઈ આપડો બરોબર ગોબું પડો ના 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 ઊંઘું પડે તમારી યાર તો હુઈ જાય ને ખબર તમારે કેમ તો તાપનું શું કરે હા હા ઉભા રહેજો ભાઈ કેટલા જેવો આ ઘર ખોલજે ઘર ખોલ હા હા ધોકો કાઢી દે ને ઉભો ધોકો કાઢે ને તમારું જો કાટે હોય બરકી હા હા જો ભાઈ ચિતા બોલો
આપણો પેલું પૈસા ધરાવે હતા ને આપણે તમાકુ વેચીના એ પૈસા આવે ને બિલે થાય બરાબર. પેલા તો શું જોયું कितने वोट जी કાકા પંખરાવજો વાત તો ઊંચી વળી ભાવ વાત તો તો ભૂખવાતું ચૂડા હેરાન કરી બોલ. કાકા પેલા પૈસા મેં લેતા તું હદ નહીં તમે કોણ હતા ને મૂક્યા હતા અંદર બી અંદર મૂકાય જોયું ચેક કર્યું બરાબર બધું જોયું ના તો ત્યાં જો જોયું ને જોયું ને બધું ચેક કર્યું બધું પૈસા કોણ લઈ જતા મારું શું ખબર કોઈ તમે કીધું તું કહો તો કોઈ જમીનના હા તમાકુના પૈસા એવું પડ્યામાં છે એવું મારું જે કોઈ બીજું નહીં યાદ કરો તો કોરિયા પેલો બધું કે અંદર બીજું નહીં. ભાગ લેવા બધા બોલાયા ભગવાન બધી તો જે ઘૂસપૂસ કરવા એ મન તો કેમ આવું આનું તો બધું થયું શું થયું ઘરમાં ચોરી થઈ ગઈ એટલે અહીંયા ચોરી થઈ ઘરમાં તો હું પછી થાય ઠેકોણો જોયું ખરો ને બેટા કોને મૂકવા આવ્યા હતા જોયું બરાબર ભાઈ બધી જોઈ કઈ છે ને બધું જોઈ હું પોલીસને ફોન ના તો પોલીસને ફોન કરી આવ્યો આટલું જ મેં હતા આટલું જ મેં હતા કોણ મૂકે છે હોવા તો બધું જોઈ લીધું મારું વાઇફ કોણ છે એવું ખબર રાતે કોઈક આવ્યું હોય લઈ ગયું ઘરમાં હતું કે હું બે તો પણ નાખતો થાક્યો નતો હું તો હોઈ જતો ઉઠે જ નહીં ખબર જ નહીં હવે પેલો ઉભી કહીએ કોક કરી પોલીસને ફોન કરાવી દીધું કરી બે કોક પોલીસ ફોન કરો પણ આપો લઈ જશે હા કરી ચેક કરી દો બેટા કમ્પ્લીટ ચેક કરી લીધું તો આપણે એવું કરશું કે પોલીસને ફોન કરવો કાકા ફોન કરો કાકા કરો ફોન તાણ બીજું થાય ખબર કરી દે ભાઈ ગયો રઘુબા હા ફોન તો કરો જ પછી એમ થાય આ તો આપણો ભાઈબંધ જ છે પોલીસ વાળા અને આપણે આ રઘુમાના ઘરમાં ચોરી થઈ એટલે કોઈ બીજું નહીં હા એટલે હું ફોન કરું તાર પોલીસ વાળો કરો હા કેવું છે ના ભાઈ એ કઈ બોલા બરાબર હા આપણે કશું
કરવું નહીં ખબર પડે ને કે આપણે થોડું મનાવ બહારની વાતો કરીએ બરાબર તબેલે જ આપણે તો તમને હા તબેલે જ પૈસા લેવાનો ચિયો છે હું કહું આ પૈસા લેવાનો ચિયો છે કે એ તો મળી જાય રઘુબા ટેન્શન ના લે મળી જાય હા તો મળી જાય યાર મળી જાય તો એનો ચોપડો ઢીલો કરી નાખું આપણે બેહો મળશે બેહો પણ ના આ તો જે ઘર તો ઘરમાં ચોરી થઈ કગાર કાક બીજી ચોરી કરે અલે મળી જાય લગન લીધો અહીં લગન લીધો તાનું અરે આ તું કોઈ કરી યાર અમુક ફોન કરું પોલીસ માં થઈ બેહો તમને એકી રાતમાં પકડી ના લે હવાર તો નહીં ઉભા જોઈ રે બરોબર ભાઈ ઉપર આવ તો કહો હા હું તાર ફોન કરું બરોબર ફોન કરવો કે નહીં કરવો આ તો પગમાં હાલ હાથે પડવાનું થાય ના યાર રઘુભાઈ તમાકુ વેચી અને આપડા એનો લગન હતો તે પછી પૈસા ઘરમાં કરે તમારા મનમાં તો એવું થાય કે યાર હા યાર કોઈ લાગે સાચી વાત ના લાગે એવું લાગે યાર રઘુભાઈ હાંતા દીધા એવું લાગે એવું લાગે ના રઘુભાઈ તમે હાચા હોય યાર હું તમારે સાચું મોને યાર હા ચોરી થઈ યાર ને પોલીસ ફોન કરવો પડશે આમ તો ચાલો પોલીસ ફોન કરજો લાજે હું ફોન કરું હાલો અરે અમારે એક ભાઈને અમારે સંબંધિત છીએ ઇવન ઘરમાં ચોરી થઈ છે તે તમે જલ્દી આવો હો આપણે રઘુબાન તબેલો કહેજો ગમે તે ગમે બતાવી દે આખું હા તબેલો સીધા આવી જાઓ એ હાડો રઘુબાન ફોનમાં વાત થઈ જાય એ આવી જ હાલ બરોબર હા આપા દેતા ભાઈ તમારે જે કોઈ ને એને તબેલો દેખાતો નહીં એમ પૂછવા રઘુબાન તબેલો કઈ બાજુમાં વાંચો માગે વાળી જો એટલે દેખાતા ત્યાં પોણી કર્યું છે બધા શું કામ પડ્યું અઢી તમે હેડી ના તમે આવે એવું નથી ને ગાડી આગળ મૂકી તો આપડે નાકા મેલી ગાડી ગાડી તો હા બેહો સાથે બેહો બધી બેહા દે તે અમારા રઘુબાન ચોરી થઈ ગયા ઘરમાં 25,000 ચોરી થઈ એટલે તમે બોલાયા નહીં ચોરી જો સાહેબ પૈસા જો તમાકુ વીકીને આવ્યો બરાબર પૈસા અમારો વના મૂકવા લે આવી તેઓને આપણો ઘરમાં ટંગમાં મૂક્યા પૈસા બરાબર હવે રાતે હું તો તબેલો ઊંઘ્યો હતો અને અરે ભાઈ 11 ઊંઘ્યો કેટલા કે ચોરી થઈ આપણો તો ખબર ને કાકા હું તો હોઈ જતું ટાઈમ ખબર ના હોય ઊંઘી ગયો એટલે તમારા જો પૈસા હતા તમે કોઈને વાત કરી હતી વાત તો અમારા આપણા દેવું પણ વાત કરી હતી અમારે એક સંબંધી જો આપણો ને એક દેવુભા હતા અને ધવ પણ અમે વાત કરી હતી કે તમાકુ વેચી ના આવ્યો બરાબર એવા વાત કે બીજા કોઈ મેં વાત કરી નહીં તમે ધવભાઈ નું ઘર બતાવ્યું હા ધવભાઈ નું ઘર ઘર તો બતાવું હું હેઠા એટલે ઈવાન કરે લેડા આજે ધોવાનું ઘર બરાબર તમે even જે પૂછપરછ કર્યું એ કરો આગળ આવ્યા રઘુબા હા બોલો ભાઈ ચમ આવા લાયા હિમાય ભાઈ પોલીસ લઈ કોમ બોલું છું એટલે હું કોમ બોલી તું
આવું મારા ઘેર ચોરી થઈ બરાબર મેં તમને વાત કરી હતી કેવી ચોરી? તમાકુની કે હું તમાકુ વેચીને આવ્યો ઓ કરી દી કરી. વાત કરી હતી ને ઘરમાં પૈસા ચોરી ગઈ છે એમાં પોલીસ વાળા ફોન કરીને બોલાય બરાબર એટલે મારા ઘેર ચોરી થઈ છે બરાબર એટલે મેં વાત તમામ કરી હતી તેમ એવું કહીએ. ચમ તાન તમારે ક્યાં ચોરી થઈ? અમારે ક્યાં ચમ પોલીસ લઈને આવ્યા? વાત તો હું કરી હતી ને ચમ આટલામાં લોન નહીં અમે એક બે હજાર મારું કામ બે હજાર લોન નહીં અમે એક કોઈ હરી તો નહીં કઈ કાઢું ના યાર હું જોઉં જા ચમ હું જોઉં એકલા નહીં. કાકા આ નોટ તો આપણી જ છે. આપડી જ છે આપણી ઘેર? ઓહો તમારી જોઈ હોય આવી તો કાશી હોય. હા તો યાર હું મારા ટ્રેક્ટરના ફેરામાં પૈસા ભેગા કરાવું તમારી ના 90-94 સિરીઝ વાળી આપડી જ છે. ઓહો સહિત આ તો યાર મૂળ આવી નોટો તો કેટલી હોય ના મેં એક નોટ ગણી. સાહેબ આ અમારી નોટો આ 90-94 સિરીઝ વાળી અમારી જ છે. તારા જોડે કેટલા પૈસા યાર? અરે ભૈયા હા અરે 70,000 નહીં 10,000 જ છે ના હું ઘણું લાગે. ના યાર તો 10,000 છે હા ના હું ઘણું. સાહેબ 10,000 જ છે. હા, હા. 10,000 બસ કર્યા અમે બે નહીં. સાહેબ અમે ગણીએ પણ આ તો 70,000. યાર તો થોડા ભાઈ ઉમેરી દીધા હે નોટો ચેક કરજો તમારી. ઓહો સિરીઝ તો એક જ છે. આ બે જણા ચેકિંગ કરવું પડશે. હા તો એમ હું ફેરા મારી લાવ્યો હોય ચેકિંગ થશે. સાહેબ હાલત કરતા હતા અમે. ચેક કરો ચેક કરો. એ સાહેબ કોઈ નહીં. અમારે કોણ નહીં યાર એ સાહેબ લે લોન આયા હવે મળ્યા. હા 70,000 બીજા કેટલા 70,200 થયા બીજા. લો પકડો. એ સાહેબ અમે જઈએ. જવા નહીં. હવે જઈએ એ હવે આ પૈસા અમારા 70-200 આપણે મેળા હતા એમને એમ જ છીએ. આપણા જ છીએ પૈસા તો. આપણા જ છીએ ને ઓહો તો પેલું પોલીસ વાળા ફૂકી છે એમાં કાકા હવે આપણે શું કરવું? પોલીસ કેસ કરવો કે સમાધાન કરવું? આમાં શું કરવું ભાઈ કાકા તમે કરો એમ ઠીક. હા પણ આરા ઘરમાં ચોરી કરી આપડા એમને તો જવા તો ના દેવાય હા પોલીસ વાળા કે બે ડમરા મિલી જાય. હા હા બે મિનિટ મેં તને વાત કરી ત્યાં પણ તે આવું છો કરવાનું આવતું તું પણ ગુબા લાલચ આવી જઈ મન હું કરો. હું એક તો હપ્તો ભરવાનો ટ્રેક્ટર નો. એ ફૂલ થઈ જઈએ અમારા તે હું કાલે ટ્રેક્ટર તો માવલે લાયો તો અહીંયા મારા ત્યાં હપ્તા બહુ પેનલ્ટી ચડી હતી યાર એટલા માટે મેં પૈસા ઉઠાવી દીધા હમણાં ઓને વાત કરી દઉં ભાઈ કે પૈસા તમાકુ વેચી મારા હપ્તો આવ્યો તારા પર કોમ થઈ જશે ચોરી કરે તો બેંકો ચોરી ના યાર બેંકો ના ચોરાઈ યાર તો હા તો તમાર તમારા ઘર હતું. ભાઈ બહાર દેવો તો હા બહાર દેવો. તારે મારા ઘરમાં ચોરી કર્યા રઘુબાના આ ફૂલ થઈ ગઈ ભાઈ તમે માફી માંગી લીધું કહી દે જતા કરો. માફીને તમે હું ધોકા માર્યો આમ. હા યાર ધોકા નહીં ધોકામાં થઈ યાર કાકા તમે રાધ્યો એ બધું અમારામાં આવે. તો કાકા તમે રાધ્યો અમારામાં આવે બધું. તારો ઉભો રહે. બરોબર છે કંટીન્યુ સાહેબ જોડે હા? બતાવતા હતા આમાં તો ટોટિયા લાલ થવાના એવું લાગે પત્તર ફરી આપું તો શું કરવું આવવાનું આ બેવાનું? ઉભા હું પકડું તો પાછળ ઠોકો. એવું કરવું છે. ઓ સાહેબ એ ચેતુભા તમે એક ને પકડો. ઓ સાહેબ રાધે રાધે સાહેબ મને તો મારો સાહેબ કોક જો કહીએ સાહેબ નો
રાજા મોહન જતા કરો બરાબર એવા? પણ તને ખબર તો હોય સાહેબ રઘુબા ભૂલ થઈ જાય માફ થઈ ગઈ યાર. જતા કરો. પણ તને ખબર તો હોય કે ગમે એટલો હોય ઉનાળો બરોબર અને ગમે એટલી જમીન હોય ગરમ પણ જો રઘુભાનો પગ પડે ને ત્યાં જમીન પણ ઠંડી થઈ જાય. આમાં જતા કહો તા. હા મને જતા કરો જતા કરે જો હેડો. એટલે મારે જઈને દવાખાને જવું પછી ત્યાં. હાલો સાહેબ તમે આવી જાઓ હારો તું ચો કનો હોતો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. તમારે ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ગમે તો ચોક્કસ પકાજો આગળ જય ગોગા મહારાજ.